સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 કે 4 તારીખ આજે 4 જૂન 2025. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય એ જોઈ રહ્યા છે. અત્યારે આપણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે પ્રથમ સૂત્ર જે છે એને વિશે શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર ઉપાસના ભક્તિની વાત જે છે તે જોઈ રહ્યા છે. અને ભક્તિની અંદર આપણે ભક્તિ તો જોયું, પછી જ્ઞાનના સાધન જે છે કર્મ એ આપણે જોયું. એ કર્મમાં 2 પ્રકારના સિદ્ધાંત છે. રામાનુજ સિદ્ધાંત અલગ છે અને શાંકર મત અલગ છે. જગતગુરુ શંકરાચાર્ય એવું કહે છે કે ભાઈ જ્ઞાન થવાની, તમને જે જ્ઞાન મેળવવાની જે જિજ્ઞાસા થાય ત્યાં સુધી જ કર્મ જે છે તે કામનું છે. ત્યારે રામાનુજાચાર્ય એવું કહે છે જ્ઞાન મેળવવા માટે પણ તમને કર્મની અપેક્ષા છે. બરાબર, આપણે પણ એ સિદ્ધાંતને જ માનીએ છીએ. શ્રીજી મહારાજ પણ રામાનુજાચાર્યના એ સિદ્ધાંતને માને છે કે તમારે કોઈ પણ પ્રકારની જ્ઞાનની પ્રક્રિયા કરવી હોય તો એના માટે કર્મની જરૂર છે, નહીં તો જ્ઞાનની પ્રક્રિયા શક્ય નથી. એટલે આપણે ગઈકાલે જ્ઞાનના સાધનમાં કર્મમાં જોયું કે આ પ્રકારની સ્થિર અનુસ્મૃતિના યજ્ઞાદિ કર્મો સાધનો છે એમ એ સૂત્ર વડે આગળ કહેવામાં આવશે. અને એ વાક્યથી વિવિધ દિશા એટલે જ્ઞાનની ઈચ્છાની ઉત્પત્તિમાં યજ્ઞાદિનો વિનિયોગ કરવામાં આવે છે. તથાપી ધ્યાનરૂપ જે જ્ઞાન એટલે જે પ્રતિદિન કરવામાં આવે અને અભ્યાસ વડે સવિષય એટલે અતિશય અધિકતાવાળું બનાવાય છે. એટલે શું જોયું આપણે કે ભાઈ તમે એનો રોજ ધ્યાનરૂપ જે કોઈ જ્ઞાન જે છે એટલે ભગવાન સંબંધી જે જ્ઞાન જે છે એટલે તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, એને રોજ પ્રતિદિન કરો અને એનો અભ્યાસ કરો તો પછી એ અધિકતાવાળું એટલે બ્રહ્મભ્યાસ વડે સવિષય અતિશય અધિકતાવાળું બનાવાય છે. અને મૃત્યુ પર્યંત ચાલતું રાખવામાં આવે તો બ્રહ્મ પ્રાપ્તિનું સાધન છે. એટલે તમારું મૃત્યુ થાય, કોઈ દેહ છોડે ત્યાં સુધી એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો એને એ ભગવાનની પ્રાપ્તિ થાય. તે ઉપજાવવા માટે સર્વ આશ્રમ કર્મો આખો જન્મારો કરવા જોઈએ. એટલે એ આખું એને જ્ઞાન ઉપજાવવા માટે એટલે ભગવાનની મૂર્તિનું દર્શન કરવા માટે એણે આખા જન્મ સુધી પોતપોતાના જે કોઈ વર્ણાશ્રમના નિયમો હોય એનું એને પાલન કરવું પડે. ગઈકાલે આપણે એની જ પછી બહુ ચર્ચા કરેલી વર્ણાશ્રમના ધર્મોની. અને સૂત્રકાર પણ આ પ્રયાણાત તત્રાપી દ્રષ્ટમ બ્રહ્મસૂત્ર 4:1-12 એટલે મરણ પર્યંત એ કરવું જોઈએ, કારણ કે શ્રુતિમાં એ પ્રમાણે જોવામાં આવે છે. બરાબર, આમાં જે આવશે ને તમને તે બધા વેદોના, પછી વેદાંતના ને એ બધા ઉપનિષદોના ને એ જ બધા ઉદાહરણ આવશે. સૂત્ર બધા વ્યાસજીએ કરેલા જે આમાં હશે એ આવશે. અને એમાં પછી પાછા એ સૂત્રને સમજાવવા માટે ઉપનિષદોના વાક્યો, જેને વેદાંત વાક્યો તરીકે ઓળખવામાં આવે છે, તે બધા વાક્યોના બીજા પુરાવા આપવામાં આવશે. એટલે આમાં શું છે, મરણ પર્યંત એ કરવું જોઈએ, કારણ કે શ્રુતિમાં એ પ્રમાણે જ જોવામાં આવે છે. શ્રુતિ એટલે વેદોમાં એ પ્રમાણે કહેવું છે. અગ્નિહોત્રાદિ તું તત્કાર્ય યાએવ તદ્દર્શનાથ એટલે બ્રહ્મસૂત્ર 4:1-16 અગ્નિહોત્રાદિ કર્મ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે જ છે, કારણ કે શ્રુતિમાં એ જ પ્રમાણે જોવામાં આવે છે. બરાબર, અગ્નિહોત્ર જે કરવાનું કહ્યું છે, ગ્રહસ્થને જે 5 પ્રકારના વૈશ્વદેવ કરવાનું, એમાં પેલું એક અગ્નિહોત્ર પણ કરવાનું આવે છે. અગ્નિહોત્ર નામના બ્રાહ્મણ પણ હોય છે. બરાબર, એમને ત્યાં એક અગ્નિહોત્રમાં એક કાયમ માટે પ્રજ્વલિત રહેતો એક અગ્નિ હોય છે. અને એ અગ્નિ દ્વારા જ એમ કહે કે યજ્ઞ યાગાદિક અમુક યજ્ઞ કરવાનો હોય તેમાં એ અગ્નિહોત્રના ત્યાંથી જે અગ્નિ હોય એ અગ્નિ દ્વારા જ પેલો યજ્ઞનો અગ્નિ પ્રગટાવવામાં આવે. સમજો, અત્યારે લગભગ આખા ભારત વર્ષમાં એવા 8 અગ્નિહોત્ર કુટુંબ બચેલા છે. ખાલી 8, ફક્ત ને ફક્ત 8. બાકી આપણી આખી પરંપરા જે છે તે લુપ્ત થઈ ગઈ કાળે કરીને. હવે અત્યારે ન હશે. તમે તમારી જોડે એટલે કેટલા વર્ષ જૂની વાત કરો? 40-50 વર્ષ જૂની વાત. એટલે અત્યારે ન હશે. અત્યારે ફક્ત 8 જ કુટુંબ છે આખા ભારત વિશે. બરાબર, કે એ અગ્નિહોત્રનું, કારણ કે જે અગ્નિહોત્રનું પાલન કરતા હોય ને એને પૂરેપૂરી પવિત્રતાના નિયમ પાળવા પડે. એને ત્યાં જે અગ્નિ છે તે સાક્ષાત બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે એ અગ્નિ. અને એ અગ્નિ દ્વારા જ એમ કહે કે બીજે જે કોઈ જગ્યા પર એમ કે યજ્ઞાદિ કર્મ કરવાનો હોય તો એ પ્રજ્વલિત અગ્નિ એનો લઈ જવામાં આવે.
એને લઈ જવામાં પણ કેટલો બધો વિધિ છે પાછો, સમજો. એટલે ધીરે ધીરે શું કરે, નવી જનરેશનથી એ થતું નહીં હોય એટલે બધા છોડી દે. એટલે ફક્ત 8 કુટુંબ એવા બચેલા છે એ અગ્નિહોત્ર. હા, ગાંડાઓ મરી ગયા છે, કેટલા બધા લોકો મરી ગયા છે બેંગ્લોરમાં સેલિબ્રેશનમાં. હવે IPL તો કંઈ અહીંયાની લોકલ ટુર્નામેન્ટ છે, એમાં આટલા બધું પબ્લિક ભેગું થઈ જાય ને મરી જાય, ગાંડા જ છે ને અક્કલ વગરના લોકો. હિન્દુસ્તાન પર હકીકતમાં લોકો રાજ બરાબર જ કરે છે, અહીંયા બુદ્ધિ વગરના લોકો જ રહી બધા, મને એવું લાગે. એમાં આટલો બધો હલ્લો કરવાની કા જરૂર છે? ખાલી ખોટા મરી ગયા બિચારાઓ. છોરો હવે ચલો. એટલે એ પ્રમાણે અગ્નિહોત્રાદી કર્મ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે જ છે, બરાબર. ચાલો પછી સહકારિત્વેન ચ એટલે બ્રહ્મસૂત્ર 3, 4, 33 કર્મ કરવાના છે કારણ કે તે જ્ઞાનના સહકારી છે. એટલે કર્મનો કોઈ દિવસ આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં નિષેધ નહીં કર્યો. તમારા જે કોઈ નિત્ય કર્મ છે કે નૈમિતિક કર્મ છે એ તમારે ભક્તિનું નામ દઈને ત્યાગ નહીં કરવાનો. ભગવાન એટલે શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ લખી છે તે ગ્રહસ્થ માટેની આજ્ઞાઓમાં વેપાર કરવાનું, વ્યવહાર કરવાનું, બરાબર. જેના ઘરમાં જેટલો વરો હોય એ પ્રમાણે એમ કહી કે એણે શું છે, સંગ્રહ કરવાનું. 2 વર્ષનું તમને અનાજ તમારા ઘરમાં રાખવાનું કહ્યું, રોજે રોજનું રોજ તમને નામું લખવાનું કહ્યું, બરાબર. આ બધું જે કંઈ કહ્યું. જમીન મિલકતના કામ કરો તો તમારા મિત્ર હોય કે પુત્રાદિક હોય એની જોડે પણ લખાણ પટ્ટી કરીને એમ કંઈ ડોક્યુમેન્ટ બનાવીને કામ કરવું. આ બધી ભગવાને આજ્ઞા લખેલી છે, સમજો. કેમ લખેલી છે ભાઈ? આ લોકને પરલોકને વિશે સુખીઓ થાય જીવ એના માટે લખી છે. ભગવાને આપણી બહુ સાવધાની રાખીને, તકેદારી રાખીને કામ કરવાનું આપણે કહ્યું છે કે આપણો આ લોકને પરલોક બગડે નહીં. પણ આપણે એવું નક્કી કરીને બેઠા જ કે હમ નહીં સુધરેંગે, હમ બિગડેંગે और दूसरे का भी बिगाड़ेंगे, બરાબર. સમુદ્રમાં જેટલું પાણી છે એટલા મેં સત્શાસ્ત્ર વાંચ્યા અને તેમાંથી સાર કરીને મેં આ શિક્ષાપત્રી બનાવી. સર્વશાસ્ત્રનો સાર છે, બહુ સર્વશાસ્ત્રનો સાર શિક્ષાપત્રી છે. અને એ શિક્ષાપત્રીમાં આવી જ ભગવાને આજ્ઞા લખી જ તમને કે જે આ લોકને પરલોકને વિશે સુખિયા કરે. પણ હવે તમારે સુખિયા થવું જ ન હોય તો દેટ ઇઝ યોર ચોઇસ, બરાબર ને? એ તો તમારી ચોઈસ છે ને, બરાબર. ચાલો. એટલે જ્ઞાનના સહકારી છે આ બધા કર્મો. એટલે એમાં નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કયા જ છે? શ્રાદ્ધાદિક જે કોઈ એમ કહે કે પિતૃકર્મ, હોમ આદિક જે કોઈ દેવ કર્મ કરવાનું કહ્યું છે, બરાબર. ગ્રહસ્થ અને વિષ્ણુ સંબંધી યાગ, ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ હરિભક્તો એને વિષ્ણુ સંબંધી યાગ કરવાના કહ્યા છે. સાધુઓને વિષ્ણુ ગાયત્રી મંત્રનો જપ કરવાનો કહ્યો છે, બરાબર. ગાયત્રી મંત્રનો જપ, ત્રિકાળ, સંધ્યા, સ્નાન કરવાનું કહ્યું છે. આ બધું શું કહ્યું છે? કર્મ જ છે ને. આ શું છે? સ્નાન કરો, સંધ્યા કરો, ગાયત્રી મંત્રનો જપ કરો, આ શું છે? બધું કર્મ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કહ્યું. આચાર્યોના ધર્મમાં લક્ષ્મીનારાયણ આદિક દેવ છે એને માનવાનું કહ્યું. મૂર્તિ પ્રતિષ્ઠાનો અધિકાર આપ્યો તે, બરાબર. સાધુઓને આદર થકી માનવાનું કહ્યું. આપણે ભગવાને દ્વિજ જે છે એને એમ કહી કે સત્શાસ્ત્રો જે છે તે ભણાવવાની વાત કરી, તે એનો અભ્યાસ કરવાનું કહ્યું. કેમ કહ્યું? તો આપણા રૂડા માટે. પછી આપણે ન કરીએ તેમાં આપણો વાંક છે ને. આ જ સત્શાસ્ત્રોની વાત ભગવાને કરી, બરાબર. એમાં દસમ સ્કંદ છે તે શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મય જાણવાને માટે વિશેષપણે કરવાનું કહ્યું. જે વચને કરી, વચન એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ અને ભક્તિની વાત કરતા હોય એ વચનને વિશેષપણે માનવા. આ બધી ભગવાને શાસ્ત્રોમાં વાત કરી. તે કેમ કરી શિક્ષાપત્રીમાં? એ શાસ્ત્રોને કેમ કહ્યું? આપણા માટે કહ્યું ને. એનાથી કંઈ જે શાસ્ત્રો લખનાર છે કે શાસ્ત્રોને પ્રવર્તાવનાર છે કે પ્રકાશન કરનાર છે એને કંઈ માન મોટપ મળી જશે એવું થોડું છે કંઈ. આપણે કરવું શું કે આપણે વાંચશું કે આપણે એનો અભ્યાસ કરશું તો આપણું હિત થશે આ લોકને પરલોકને વિશે. એટલે ભગવાને એ બધી આજ્ઞા લખેલી છે. એટલે કર્મ જે છે તે જો જીવ જે છે ને એની ઓળખાણ અને જીવ જે છે એની ગતિ એ બંને એના કર્મો દ્વારા થાય છે. જીવ પોતે સ્થિર છે, સમજજો. જીવ હાલતો ચાલતો નથી, જીવ પોતે સ્થિર છે. પણ એને જે આ શરીરની પ્રાપ્તિ થાય છે એના દ્વારા એ જે કર્મ કરે છે એ કર્મો દ્વારા એના જે જીવની જે આગળ જે ગતિ જે છે, ઉધ્વ ગતિ જે છે તે એના દ્વારા થાય છે. કારણ કે કર્મો દ્વારા એને અલગ પ્રકારનો બીજો જે કોઈ દેહ છે તે પ્રાપ્ત થાય છે અને એના દ્વારા પછી એ જીવ જે છે તે આગળ જતો જાય છે. સ્વર્ગલોકમાં જાય તો ત્યાંનો દેહ મળી જાય દેવતાઓનો. બ્રહ્માના લોકમાં જાય તો બ્રહ્માજીનો જે સત્યલોકમાં દેહ હોય તેવો મળી જાય, બરાબર. પાતાળ લોકમાં જાય તો એવો દેહ પ્રાપ્ત થાય. પણ એ દેહોની પ્રાપ્તિ કરવા માટે, સુખ ભોગવવા માટે એણે કરવાનું શું છે? તો કર્મ કરવાનું પૂરેપૂરું છે. એટલે પલાયનવાદની આપણે ત્યાં ના પાડી છે, બરાબર. ઘણા બધા લોકો ભજન કરવા બેસે, મંદિર આવતા થાય, પછી પલાયનવાદી થઈ જાય.
બધું છોડી દે, અમે સ્વામિનારાયણીયા છે એટલે શ્રાદ્ધ નહીં કરીએ, અમે સ્વામિનારાયણીયા છે. અરે સ્વામિનારાયણના નામ પર બધી ટિકિટ ફાળે ખોટી ખોટી. સ્વામિનારાયણ ભગવાને કાં ના પાડી ભાઈ? સૂતકની ના સ્વામિનારાયણ ભગવાને કાં પાડી? શ્રાદ્ધ કરવાની ના સ્વામિનારાયણ ભગવાને કાં પાડી? હવે નવું નવું લઈ આવે, નોમ ભરવા માટે ગુરુકુલમાં જવું. હવે સ્વામિનારાયણ ભગવાને કાં લખેલું કે નોમ ભરવા માટે ગુરુકુલમાં જવું? કઈ જગ્યા પર લખેલું છે? આલા બધા સબ અક્કલ છે ખુદા. પાછા આપણે પેલો આપણે એવી રીતે કે તમને નહીં ખબર એમ કે, અરે મેં કહું કે મને નહીં ખબર એટલે તું શું કહેવા માંગે? તમને નહીં ખબર. પાછું એટલો કોન્ફિડન્ટલી કહીને એ એટલો મેં કહું ભાઈ મને નહીં ખબર. હવે મારી જોડે આગળ પણ એક વખત થયેલું. હું ભરત નાયક કરીને એક ગાયનેકોલોજીસ્ટ છે અડાજણ રોડ પર, એમને અમે ભયાનક કહીએ. ભરત નાયક એટલે શોર્ટ ફોર્મ ભયાનક, એટલે ગાયનેકોલોજીસ્ટ છે. હવે મારી જોડે એમની 2003-04 સારી એવી મિત્રતા હતી. તો એમને ત્યાં બેસું ને વેઇટિંગમાં, તો પેલા બધા જે નર્સો ને બધો સ્ટાફ હોય ને તો બધી સિરિયલોની વાત કરે. તે સમય પર બધી નવી નવી ટીવી પર બધી સિરિયલો બહુ ચાલતી હતી. હવે એ લોકો એવી રીતે વાત કરે ને એવું વાત કરે કે આપણે એવું લાગે કે આપણે કંઈ બહુ સારું મિસ કરી ગયા. બાય ધેટ ટાઈમ થયેલું શું કે આપણી સભા બંધ થઈ ગયેલી. આ પેલી આપણી જે સભા હતી એ બંધ થઈ ગયેલી. તો આપણે એવું લાગે કે આપણે આ લોકો આટલી બધી રસથી વાત કરે ને આપણે જોતા નથી. કદાચ આપણે તો કંઈ ભૂલ નહીં કરતા ને એ નહીં જોઈને એટલા બધા રસથી વાત કરે લોકો. પછી એકાદ બે વખત મેં જોવાની કોશિશ કરીએ તો મને બહુ અનબેરેબલ લાગ્યું, ટોલરેબલ મારા માટે નહોતું. મને થયું કે ના, એ આપણે બરાબર છે, એ લોકો બુદ્ધિ વગરના લોકો છે, સમજો. એટલે પછી ધીરે ધીરે આ બધા અનુભવથી એ કન્ક્લુઝન પર આવ્યો કે 80% ઓફ ધ પીપલ 80 વર્ષ સુધી જીવે. પાછા તે 80% લોકો હોય છે તેનું જીવન આવી રીતે અંધારામાં નીકળી જાય છે અને હકીકતમાં વિવેક જ નહીં હોતો અસરનો કે એણે શું કરવાનું. એટલે 80 વર્ષની ઉંમરમાં 80% લોકોને એને શું કર્યું એની કંઈ ખબર જ નહીં હોતી. બસ ખાના જાને, ઉઠના જાને, બેઠના જાને, ટીવી જોયું, રમત કરી, આમ ગયા તેમ ગયા, ફરવા ગયા, ફોટા લીધા, રીલ ઉતારી, બસ એને જીવનમાં જ લોકો. હાલા કંઈ અક્કલ વગરની વાત છે ને, બેવકૂફી ભરી વાત છે. અત્યારે તો 80% કરતાં ઉપરના માણસ એવા થઈ ગયા છે જેને કોઈ બુદ્ધિ જ નથી. મનુષ્ય જન્મની કોઈ વેલ્યુ જ નથી. બસ રીલ બનાવ્યા કરે. પેલો રીલ બનાવતો હમણાં એક જણ દરિયામાં પડી ગયો. હાલાકી રીલ કંઈ બનાવવાની વસ્તુ છે, એમાં દરિયામાં પડી ગયો. આ કંઈ કેવા માણસ છે? હાવ અક્કલ વગરનું માણસ, એટલે હાવ 21મી સદીનો માણસ, એટલે હાવ બુદ્ધિ વગરનો થઈ ગયો, બેવકૂફ. એનું કારણ આ છે કે આપણે આ શાસ્ત્રોથી દૂર જતા થયા ને એટલે બેવકૂફ થઈ ગયા. જડતા આવી ગઈ, જીવને વિશે જડતા આવી ગઈ. લોકોનું દેહાભિમાન છાતીએ ચડીને પેલું ઉપર છાપડે ચડીને બોલતો હોય ને એવું થઈ ગયું, સમજો. લોકો જેટલા દેહાભિમાની છે, ગાળ બોલે ને મારામારી થાય, એમાં વાતે વાતે ચાકુ ને તલવાર નીકળે ને મારી નાખે છે બધા એકબીજાને. રોજ પેપરોમાં આવે જવું, બરાબર. એટલે લોકોમાં જડતા આવી ગઈ. લોકો હાવ બુદ્ધિ વગરના છે, વિવેકહીન થઈ ગયા. આનું કારણ આ છે, શાસ્ત્રથી દૂર થઈ ગયા. એટલે શાસ્ત્રનો પાછો અભ્યાસ થાય, આપણી જે ઓરિજિનલ શિક્ષા પદ્ધતિ હતી એને જો અમલમાં લાવી દઈએ આપણે લોકો, અને જો એને 80% લોકો પાછા ફોલો કરતા થઈ જાય તો બધું પાછું પહેલાં જેવું હતું એવું થવા માંડે. ભલે કળિયુગ ચાલે છે ને, ભલે કળિયુગ ચાલે, જાઓ. હું હંમેશા એક વસ્તુમાં માનું છું કે મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. ગમે તે કાર ચાલતો હોય પણ દેર ઇઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. તમારે કોઈ પણ વસ્તુનું શાઉટિંગ હુટિંગ કરવું પડે. તમે એનું શાઉટિંગ ને હુટિંગ કરો ને તો આજે નીને 5, 10, 15 વર્ષે એ સાચી વાત સાચી થઈ જાય, અને ખોટું શાઉટિંગ હુટિંગ કરો તો ખોટું બી સાચું થઈ જાય. પણ તમારે એને ચલાવવું પડે, બસ. એટલે ભલે કળિયુગ ચાલે છે પણ ભગવાને કહ્યું એ પ્રમાણે પુરુષ પ્રયત્ન તો હોય ને. તો તમારા જેવા યંગ માણસ હોય અને બધા મળીને સત્શાસ્ત્રોનું પ્રમોશન કરવા માટે અને એ પ્રમાણે ચાલવા માટે તો એ ચાલુ થઈ જાય પાછું, સમજો. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ રહીને પાછા લોકોને એવો વેગ લાગવા માંડે કે લોકો ચોટલી રાખતા થઈ જાય. હવે અત્યારે આપણે આ ચોટલી રાખીએ જ, હવે બધા વાર લાંબા થઈ જશે અને પાછી આમ ચોટલી રાખીએ અને કાલે ઉઠીને આપણે બહુ મોટા સેલિબ્રિટી થઈ ગયા તો 50% લોકો આપણા જેવા વાળ રાખવા માંડે, લોકોને ફેશન લાગવા માંડે. આ તો બહુ જોરદાર વાળ રાખે છે એમ કે. મતલબમાં શું, આપણે સેલિબ્રિટી થવા જોઈએ તો કરે લોકો, સમજો. એટલે લોકોને કેવું છે, જેની પાસે સફળતા છે એનું આંધળું અનુકરણ કરવું છે. એ કેટલો હોશિયાર છે, કેમ કરે છે, શું કરે છે, કંઈ ખબર નહીં. બસ ચલાવો. પેલો જલેબી ખાઈ તો મારે પણ ખાવાની, ભાઈ ભલે મને ડાયાબિટીસ છે ને એ નહીં જોવાનું, પણ ખાવાની એટલે ખાવાની. બુદ્ધિ વગરનું આંધળું અનુકરણ છે, બરાબર.
એટલે જ્ઞાનના સહકારની પૂરેપૂરી જરૂર છે અને એના માટે કર્મની જરૂર છે. બરાબર. નીચે આ બધા જેટલા પણ છે તે જોઈ લો તમે. આ જો કેટલા બધા હોશિયાર હતા આપણા, જે કોઈ એમ કહે કે પૂર્વજો હતા તે તમે જોઈ લો. આ બધા ઉપનિષદો, છાંડોગ્ય ઉપનિષદ ને બહુ આ બધી જોઉં તમે ઉપનિષદોના ને એના શ્રુતિઓના પ્રમાણો આપેલા છે. આ બધા બૃહદારણ્ય ઉપનિષદ ને છાંડોગ્ય ઉપનિષદ ને આ બધી આટલી બધી ઉપનિષદોના પ્રમાણ આપેલા જ. વિચાર કરો, એક સૂત્રનું ખાલી ભાષ્ય કરવાનું જેમાં કેટલા બધા ઉપનિષદોના, વેદોના પ્રમાણો આપેલા જ. તમે જો કેટલા બધા ટેલેન્ટેડ લોકો હતા આપણા પૂર્વજો. સમજો. બરાબર. કહેવાનું તાત્પર્ય સમજો તમે કે એ લોકો કેટલા હાઈલી ઇન્ટેલિજન્ટ જ હતું. આપણું પહેલું સૂત્ર ચાલે છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલું સૂત્ર હજુ ચાલ્યા જ કરે. એમાં કેટલું નીકળે છે તમે જુઓ. બ્રહ્મને જાણવાની ઈચ્છાથી આ કેટલું બધું લાંબુ ચાલે છે. એમાં કેટલા બધા પ્રમાણો આપે છે આ લોકો. બરાબર. ને પાછા વચ્ચે જગતગુરુ શંકરાચાર્ય અને જગતગુરુ રામાનુજાચાર્ય વચ્ચેનો જે તફાવત છે બંનેના અન્ડરસ્ટેન્ડિંગનો, એ પણ સમજાવે છે. ચાલો, હવે આવ્યું એના પછી વિવેક આદિ. વળી વાક્યકાર પણ સ્થિર અનુસ્મૃતિને વિવેક આદિમાંથી ઉત્પન્ન થતી બતાવે છે. ભાઈ, તમારે ભગવાનની જે કોઈ સ્થિર અનુસ્મૃતિ કરવી હોય તો તમારામાં વિવેક આદિ બુદ્ધિ તો હોવી જોઈએ. વિવેક કયો તો આપણે હમણાં જે વાત કરી એ જ પહેલાં આવી ગયો. આપણે હમણાં જ વાત કરી સાર અસારનો વિવેક. તમને સાચું શું છે, ખોટું શું છે એ ખબર હોવી જોઈએ. કોની પાછળ સમય અપાય, કોની પાછળ સમય ન અપાય એ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ. કારણ કે તમારી પાસે સમય એક જ છે. આપણે પરમ દિવસે વાત કરેલી ને કદાચ, કે તમારી પાસે સમય એક જ છે. હવે એ સમયનો ઉપયોગ તમારે કરવાનો છે. તમે એને કેટલી સારી રીતે કરો છો એ તમારા હાથમાં છે. તમે એનો બગાડ કરશો તો બગડી જશે, અને તમે એનો સદુપયોગ કરશો તો તમારું જીવન અને મૃત્યુ બેઉ સવરી જશે. જિંદગી કે બાદ બી, જિંદગી કે સાથ બી. એટલે જીવન પછીનું જીવન પણ સુધરશે. કેવી રીતે? જો તમે અત્યારના સમયનો સદુપયોગ કરતા આવડી જાય તમને તો. એટલે આમાં એ પ્રમાણે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તો એના માટે વિવેક જોઈએ. કે ભાઈ, વિવેક બુદ્ધિ એટલે સાર અસારરૂપી વિવેક. સાર શું છે, સત્ય શું છે, પરમાર્થ શું છે. બરાબર. તો આત્મા પરમાત્મા, તો એ સંબંધી કર્મ કરો તો એ સારરૂપ કર્મ છે. અસાર શું છે? તો માયા, જગત. આ આપણે કહીએ ગધા ખાના જાને, ગધા ઉઠના જાને, ગધા સોના જાને. વાતે વાતે મારામારી, વાતે વાતે ગાળાગારી. અરે કેટલી બધી ગંદી ગંદી ગાળો બોલે. કેટલી બધી લોકો મનુષ્ય જન્મને વેડફે છે રીતસરના. આ નવી નવી ગાળો બોલે એટલું એ લોકોનું એચિવમેન્ટ તો છે પાછું. એમાં બુદ્ધિ સારી દડાવે છે એ લોકો. અમુક ગાળ તો એવી ખતરનાક હોય તમને સમજ પણ નહીં પડે. પછી 10 મિનિટ રહીને સમજ પડે કે આ મસ્ત ગાળ બોલી ગયો. બરાબર. એટલે એમાં એ લોકોનું મગજ ચાલે જ પાછું, પણ આમાં નહીં ચલાવતા. બરાબર. એટલે વેસ્ટેડ ટેલેન્ટ કહેવાય. ચાલો, એટલે શું કહ્યું? સ્થિર અનુસ્મૃતિને વિવેક આદિમાંથી ઉત્પન્ન થતી બતાવે છે. વિવેક પછી આવે. વિવેક એટલે શું છે તેનો અર્થ આપણે જોઈએ. ચાલો, આમાં શું લખ્યું તે વિવેકનો અર્થ. આ સર્વે શબ્દો પારિભાષિક શાસ્ત્રીય શબ્દો તરીકે મૂળ સ્વરૂપમાં જ રહેવા દીધા છે, કારણ કે એનો અર્થ ભાષ્યકાર પોતે જ નીચે સ્પષ્ટ કરીને સમજાવે છે. બરાબર. વિવેક એટલે આપણે તમને કહ્યું એ પ્રમાણે સાર અસારનો. પછી વિમોક એટલે શું? અસંગ, વૈરાગ્ય. ભાઈ, જગતના જે વિષય છે એના પ્રત્યે તમને વૈરાગ્ય હોવો જોઈએ, તો ભગવાનને વિશે સ્થિર સ્મૃતિ રહી. સાચી વાત છે ને? વિષયને વિશે જો તમને એમ કહે કે જરા પણ રાગ હોય તો એ તમને જેટલો સમય વિષયમાં રાગ રહેશે એટલો સમય તમે ભગવાનથી દૂર રહેશો. એટલે ભગવાનને વિશે તેલ ધારાવત સ્મૃતિ રાખવી હોય તો શું કરવું પડે? જગતના વિષયો પ્રત્યે તમને વૈરાગ્ય હોવો જોઈએ. એને વિમોક કહ્યું છે. અભ્યાસ. તમને અભ્યાસ એવો હોવો જોઈએ કે ભાઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું છે. એવો અભ્યાસ તમારે કરવો પડે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવાનો અભ્યાસ કરવો પડે. વારંવાર એકનું એક કાર્ય કર્યા કરવું પડે. રિપીટ એન્ડ રિપીટ, અગેન એન્ડ અગેન. તમે જેટલો એનો અભ્યાસ કરો એટલો તમને એનો સાક્ષાત્કાર થાય. ક્રિયા. એ ક્રિયા જે છે તે તમારી પ્રોપર હોવી જોઈએ. જે ક્રિયા તમારે કરવાની છે તે ક્રિયા તમારી બરાબર હોવી જોઈએ. ચાલો, આમાં બધું સમજાવેલું જ છે. વિવેક એટલે શું છે તે સાંભળો. જાતિ, આશ્રય અને નિમિત્ત એટલે અન્ય કારણથી દુષ્ટ થયેલા એવા અન્નથી કાયાને મલિન ન થવા દેવી, તેનું નામ વિવેક. એટલે એ ઉપરથી શ્રુતિનું નીચે મુજબ પ્રમાણ છે. આહાર શુદ્ધો સત્વશુદ્ધિ, સત્વશુદ્ધ ધ્રુવા સ્મૃતિ. એટલે આહાર શુદ્ધિ થતાં સત્વશુદ્ધિ થાય છે, અને સત્વશુદ્ધિ થતાં સ્થિર સ્મૃતિ થાય છે. આવી ગયું વિવેક. પહેલું શું આવ્યું? જાતિ. એ આપણે હમણાં 2 દિવસથી વાત કરીએ જ છે. વર્ણાશ્રમના ધર્મોની વાત કરીએ છીએ. બરાબર. એટલે શું છે? જાતિ દુષ્ટ એટલે જેમ કે ડુંગળી વગેરે. બરાબર. એટલે ડુંગળી લસણ જે છે તે આપણે ત્યાં શાસ્ત્રોમાં બ્રાહ્મણ આદિ વર્ણોએ ન ખાવી એમ કરીને શરૂઆત કરેલી છે. પણ બ્રાહ્મણને કેમ કહ્યા? તો જેમ એમ કે શાસ્ત્રો આપણા પુરુષજન્ય હોવાથી એમ કહે કે બહુધા પુરુષો ઉપર લખેલું છે. પણ એનો મતલબ એવો છે કે પુરુષોએ પછી સ્ત્રીઓને સમજાવવાનું છે.
એવું નહીં કે સ્ત્રીઓને બધી છૂટ આપેલી છે. એ પ્રમાણે ડુંગળી લસણની વાત બ્રાહ્મણ આદિએ ન ખાવું તો બ્રાહ્મણને ઉદ્દેશીને બીજા વર્ણોએ સમજવાનું છે. કારણ કે બ્રાહ્મણના હાથમાં બ્રાહ્મણ મુખ્યપણે કયો છે એટલે હાથીના પગમાં બધાના પગ આવી જાય ને એવી વાત છે. એટલે જે કોઈ સત્સંગી છે એ કોઈએ ડુંગળી લસણ આદિ વસ્તુ જે છે અભક્ષ્ય વસ્તુ છે તે ખાવાની નથી. સમજો બરાબર. ચલો આશ્રય દુષ્ટ જેમ કે પતિત ચંદાળ વગેરે અપવિત્ર ધણીનું. ભાઈ પતિત એટલે બહુ પાપી માણસ હોય બરાબર. પછી ચાંડાળ હોય તે ચાંડાળ એટલે પેલો તમે મરદા જે ઉચકવાનું કામ કરતો હોય બાળવાનું કામ કરતો હોય તે હવે એના હાથનું જમવાની ના પાડી છે કારણ કે કાયમ માટે અપવિત્ર રહી છે. સમજો હમણાંની જ એક વાત તમને કહું તો બિહારમાં એક જગ્યા પર કઈ નદી છે એક પવિત્ર નદી છે ત્યાં એક કિનારો બનાવવાનો હતો અને ભાઈ તૈયાર થઈ ગયા. તે કંઈ કોઈ ઉઘરાણું કરાવતા નહીં, બધો ખર્ચો હું આપી દઈશ. પેલા ત્યાગી ખુશ થઈ ગયા અને બધું કામકાજ કરવાનો આરંભ જ કરવાના હતા. તે એકદમ એમની લાઇટ ઝબકી. તો પેલા ભાઈને પૂછ્યું એમને કે ભાઈ તમારે આટલો મોટો તમે ખર્ચો કરો છો તો તમારી આવકનું સાધન શું છે? તો એ ભાઈએ બતાવ્યું જે સાધન હતું તો એટલે પછી પેલા સાધુએ ના પાડી દીધી કે પછી તમે રહેવા દો, આપણે બીજી વખત જોઈશું. બરાબર. એ ભાઈનું આવકનું સાધન શામ ઢલને કે બાદ આમ પાણી નહીં પીતે એ હતું. બરાબર. એટલે પછી પેલા સાધુએ કીધું કે રહેવા દો ભાઈ તમે, કારણ કે એવી પાપના પૈસાની કમાઈ એનાથી અમારે આ નદીનો હોવારો કે જે કંઈ છે તે કામ કરવું નથી. એટલે એ શું છે કે એવા વ્યક્તિ પાપી વ્યક્તિઓ એના હાથનું અન્ન ખાવ તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. જેની આવકનો સ્ત્રોત જે છે તે પવિત્ર નથી, જે મહેનતથી પૈસા નથી કમાતો. સમજો લોકોને ઓઠા ભણાવીને પૈસા કમાઈ છે, લોકોને એમ કહે કે મૂર્ખ બનાવે છે, ચોરી કરે છે. બરાબર. પછી તમને કહું તો યુક્તિએ કરીને કોઈના પૈસા હરી લે છે. જે જુગારે કરીને સત્તા આદિકમાં પૈસા કમાઈ છે એ સટ્ટાના પૈસા પણ ખોટા જ કયા છે, જુગાર આદિક જે કંઈ છે તે. એટલે એનું પૈસા જે છે તે કેવા છે અપવિત્ર છે. બરાબર. તે એવાના હાથનું તમે જમો કે એનું અન્ન ગ્રહણ કરો તો તમારી બુદ્ધિ કંઈ સુધરવાની નથી. સમજો. એટલે એ કેવો આશ્રય દુષ્ટ કયો. એટલે જ્યાંથી એ પૈસા આવે છે જેનો આશરો છે તે આશ્રય દુષ્ટ છે. આમાં ચાંડાળ આદિક જે કોઈ કહે એટલે આદિકમાં આપણે આ બધા સમજવાના એમ. બરાબર. ઘણા લોકો સટ્ટા રમાડતા હોય, પેલા મટકા રમાડતા હોય ને આ બધું હોય ને મુંબઈમાં એક્કા ડુઆ તીવા તે બધા પાનાના ફૂલતા હતા પહેલાં. અત્યારે પણ છે ને, અત્યારે પેલું ડ્રીમ 11 ને એવું બધું ઘણું બધું આવે છે અત્યારે ટીવી પર. આ પેલા એમાં હા બસ 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 એ બધા સટ્ટા જ છે બસ. બરાબર. પછી પેલા કસિનોમાં જતા હોય, જુગાર રમતા હોય, તે જે કોઈ જુગારના કાયદાકીય કે ગેરકાયદાકીય જે કોઈ સ્વરૂપ હોય તે પૈસા જે છે તે બધા પાપના પૈસા છે. એ આશ્રયથી શું છે? દુષ્ટ છે એમ. મહેનતના પૈસા હોય તમારા, જે કોઈ કામ ધંધો વેપાર કરતા હો એ આશ્રય દુષ્ટ નહીં કયા. વેપાર છે તે ધંધો છે તે આશ્રય દુષ્ટ નથી. ધંધામાં નફો તમારો જે પ્રમાણે થતો હોય એ. પછી તમે જે કોઈ ધંધો તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે કરતા હોય એમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હોય તો એ નહીં. પણ ઘણા લોકો કહે કે ધંધો છે વેપાર છે પણ એક પ્રકારનો જુગાર જ છે ને આમ તેમ. ના, એ જુગાર નથી ભાઈ. વેપાર એ જુગાર નથી. સમજજો. જુગાર અને વેપારની શાસ્ત્રોમાં આખી અલગ વ્યાખ્યા આપેલી છે. ક્રય વિક્રય કરવો એ જુગાર નથી. બરાબર. એટલે ખરીદ વેચાણ કરવું તે એ જુગાર નથી. જુગાર આખી અલગ વસ્તુ છે. બરાબર. સટ્ટો કેવું કે જુગાર કેવું આખી અલગ વસ્તુ છે. ચાલો પછી આવે નિમિત્ત. એટલે અન્ય કારણ એટલે શું કહ્યું કે નિમિત્ત દુષ્ટ જેમ કે ઉચ્છિષ્ટ વગેરે. ભાઈ નિમિત્તથી કોઈના દુષ્ટ થઈ ગયું, ઉચ્છિષ્ટ થઈ ગયું. દાખલા તરીકે કોઈ જગ્યા પર જાહેરમાં જમણવાર છે અને કોઈ કાળી કૂતરી હોય તે દાળની અંદર પ્રસાદીનું મીઠું નાખી જાય એનું પોતાનું, પછી એ બધા પીએ તો એ ઉચ્છિષ્ટ થઈ ગયું. બરાબર. ઘણી જગ્યા પર હોય ને જાહેરમાં જમણવાર રાખેલો હોય તો ત્યાંથી જ કૂતરા બિલાડા આમ તેમ દોડતા હોય અને એનું જે પ્રસાદીનું હોય તો બધા બહુ લહેજતથી ખાતા હોય. બરાબર. તો એ ઉચ્છિષ્ટ થઈ ગયું. પછી ઘણી જગ્યા પર વ્યક્તિ જેવો હોય કે બધા એકબીજામાંથી જમતા હોય, ખાતા હોય, પછી જે પેલું અંદર મેઇન જે જગ્યા હોય જ્યાં મૂકેલું હોય એમાંથી બધા ખાય તો એ ઉચ્છિષ્ટ થઈ ગયું કહેવાય. એવી રીતે ડાયરેક્ટ ન જમાય. બરાબર. એ આપણો ધર્મ નહીં. તમે જ્યારે ભાણે જમવા બેસો ત્યારે જ તમારે એ જમવાનું છે શાંતિથી બેસીને ધીરે ધીરે ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખીને ધીરે ધીરે એક એક કોળીઓ જે છે તે તમારે લેવાનો છે. તમારું કંઈ ભાગી જવાનું છે. ઘણા તો જમે પણ એવી રીતે કોઈ ઓલિમ્પિકની રેસમાં દોડતો હોય, ફટાફટ ફટાફટ. એવી રીતે શું કામ છે? શાંતિથી જમની ભાઈ, કાં ઉતાવળ છે? જમવાનું કાં ભાગી જવાનું છે? રામદેવજી કે એ પ્રમાણે
एम कि चोरी करके खाना लाया हो इतनी जल्दी से खाता है वो, अब चोरी करके थोड़ी लाया है तू, तुम्हारा खुद का खाना है, शांति से चबा चबा के खाओ, बराबर. એટલે બહુ જલ્દી જલ્દી પણ ના ખાવું જોઈએ, શાંતિથી ધીરે ધીરે જમવાનું. એક વસ્તુ યાદ રાખવાની, તમે આખો દિવસ જે મહેનત કરો છો તે 2 ટાઈમ તમે જમો છો એના માટે કરો છો. હવે તમે ગમે એટલી મહેનત કરો એ જમવાનો તમને સમય નહીં મળતો અને તમે એ જમો છો જ ઉતાવળથી, તો પછી એટલી બધી મહેનત કરીને શું ફાયદો, બરાબર. એટલે હંમેશા જે વ્યક્તિ શાંતિથી જમે ને એનો સ્વભાવ શાંત થાય, જે ઉતાવળથી જમતો હોય ને એનો સ્વભાવ હંમેશા ચીડિયો રહે. ના અમે જોયું છે, અનુભવ સિદ્ધ વાત છે. જેટલા વ્યક્તિ જલ્દી જલ્દી જમીને ઊભા થઈ જતા હોય ને તમે જોજો એ બધા ચીડિયા હોય સ્વભાવના, બરાબર. ને જે વ્યક્તિ શાંતિથી ભાણે બેસીને જમતો હોય આરામથી ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખીને ધીરે ધીરે એનો સ્વભાવ ધીરે ધીરે શાંત થઈ જાય. એટલે તમારે શાંત બનવું હોય તો ધીરે ધીરે આહાર લેવો અને જમતા ફેરી પેલું ટીવી ચાલુ ન કરવું, પેલો મોબાઈલ આવે તો મોબાઈલ નહીં ઉચકવો, શેર બજારમાં પેલી ભાવ શું થઈ ગયું એ ન જોવો, બેનો જોડે વાત નહીં કર્યા કરવાની, પછી ગામ ગપાટા નહીં મારવાના, એ બધું ન કરવું. નહીં તો તમે જેવું જમો ને એવા તમારા વિચાર થાય, સમજો. એ સમયે જે ચાલતી હોય ને પ્રિન્ટ એવા તમારા વિચાર થાય. જમતા વખતે શાંતિથી બાજુમાં કથા વાર્તા મૂકો, ભગવાનના ભજન કીર્તન મૂકો અને ભગવાનમાં સ્મૃતિ રાખીને શાંતિથી કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા જમો ને શાંતિથી. પહેલાં માનસી પૂજા તો કરવાની જ છે અને પછી શાંતિથી જમવાનું છે ધીરે ધીરે. તમારું તો જમવાનું છે અને તમારે જ જમવાનું છે, કોઈ બીજું અંદર કંઈ ચોરી નહીં જવાનું. હવે આમ કેવી રીતે ખાઓ, સમજો, બરાબર. આ કંઈ વર્ષમાં 2-4 દિવસ એવા હોય ને કદાચ કંઈ ટ્રેન પકડવાની હોય, બસ પકડવાની હોય ને એવી કંઈ ઉતાવળ સંજોગો વસાત થાય એ અલગ વાત છે. પણ બાકી તમારે રોજ જ એવી રીતે જમીને જવું પડતું હોય તો પછી તમે કંઈક ખોટું કરી રહેલા છો એમ, બરાબર. આપણા શાસ્ત્રો ના પાડે છે બહુ શાંતિથી જમવાનું, એકદમ ધીરે ધીરે જમો, કોઈ ઉતાવળ નહીં, બરાબર. ચલો, એટલે આમાં અન્ય કારણથી દુષ્ટ થયેલા એવા અન્નથી કાયાને મલિન ન થવા દેવી, એનું નામ વિવેક. એટલે અન્ય કારણ એટલે શું કહ્યું છે ભાઈ, સાંભળો. એક ટીકાકાર સમક્ષ અદ્રષ્ટાત એટલે પાઠ છે, એટલે એ સાથે સાથે અર્થ પ્રમાણે જાતિ આદિના દોષથી રહિત એવા અન્ન વડે કાયા શુદ્ધ રાખવી. પરંતુ મને ઉપર સ્વીકારેલો દ્રષ્ટાર્થ પાઠ ઠીક લાગે છે, કારણ કે વિવેકમાં જે પૃથક રાખવાનો ભાવ છે તેથી પ્રદર્શિત થાય છે. માટે આ પ્રમાણે દુષ્ટ એવા અન્નથી કાયાને શુદ્ધ રાખવી અર્થાત મલિન થવા ના દેવી. ટૂંકમાં એ જ વાત છે કે ભાઈ તમને જે ભગવાને આજ્ઞા કરી જે પ્રમાણે જમવાનું છે, જેના હાથનું ખપતું હોય એવું જમવાનું. આપણે તો ભગવાને સીધી જ આજ્ઞા કરેલી છે ને ભાઈ, જેના હાથનું રાંધેલન ન પચતું હોય કે ન ખપતું હોય એ ન જમવું તમારે, બરાબર. આપણે આજ જગન્નાથ સાથે જાતે જ રસોઈ કરી નાખવાની, ઠાકોરજીને જમાડી દેવાનું, પોતે જમી લેવાનું, એનાથી કોઈ શ્રેષ્ઠ કામ જ નથી, બરાબર. ચાલો, એટલે એનું નામ વિવેક છે. એ ઉપરથી શ્રુતિનું નીચે મુજબ પ્રમાણ છે, આહાર શુદ્ધથી સત્વ શુદ્ધિ થાય છે અને સત્વ શુદ્ધિ થતાં સ્થિર સ્મૃતિ થાય છે. સાચી વાત છે આ. તમે શાંતિથી તમારો આહાર જે પોતે બનાવતા હોય જે વ્યક્તિ અને ઠાકોરજીને ધરાવતા હોય ને પછી પોતે જમતા હોય ધીરે ધીરે, તો એને ધીરે ધીરે ભગવાનને વિશે વૃત્તિ રહેવા માટે, વૃત્તિ ન રહી તો પણ એને એવું થાય ખરું અંદરથી કે મારે ભજન કરવાનું છે, એને પોતાને અંદરથી એવો ભાવ પ્રગટે કે મારે ભજન કરવાનું છે, બરાબર. પછી ધીરે ધીરે એનું ભજન થાય, વધતું જાય ભજન, અને એમાં કંઈ એને ભાર પણ ન લાગે, બહુ ઇઝીલી, બહુ સરળતાથી ભજન થાય. જો ભજન કરવામાં તમને ભાર નહીં લાગવો જોઈએ. આટલા પાઠ બોલવાના જ, આટલા નિયમ કરવાના જ, તમે પેલા સ્ટ્રેસમાં રહેતા હો ને જગતનું કામ કરવાના, એ રીતે ભજનમાં પણ સ્ટ્રેસ આવતો હોય તો એ ભજન નકામું, જે તમે જોરાવરે કરીને કરી રહેલા છો. શરૂઆતમાં એ વાત બરાબર છે, નિયમનું પાલન કરવા એવી રીતે થાય તો, પણ પછી તમારી હવે 50ની ઉંમર થઈ હોય ને પછી પણ તમને જો સ્ટ્રેસ લાગતો હોય ભજન કરવાનો તો તમે ભજન નહીં કરતા, સમજો. ભજન કરવા માટે તમારે શાંતિથી ભજન કરવાનું છે, એકદમ શાંત મગજ, અને ધીરે ધીરે ભજન જ કરવાનું છે ને. હમણાં હરિપ્રકાશ શાસ્ત્રીજી કહેતા હતા કે ભાઈ થાક લાગ્યો હોય, પણ હવે એ તો શરીરને થાક તો લાગવાનો છે, પણ હવે ભજનમાં બીજું કંઈ કરવાનું પણ કાજે તમારે કે શરીરને થાક લાગે, ત્યાં જઈને ભજન જ કરવાનું છે ને, તો જઈને બેસી જવાનું. એ કંઈ પેલું વાલકલી પરંપરાનું કહેતા હતા એમાં કહેતા જ હતા ને, એવું ઘણી વખત થાય તમને. આજે જ ગોપાલભાઈને બહુ કંટાળો આવતો હતો, મને પહેલાં કંઈક આજે મંદિર આવવાનું અઘરું થઈ જશે, મને બહુ થાક લાગેલો છે, આમ છે તેમ છે, બરાબર. મારા સ્વભાવ પ્રમાણે મેં કહું યસ વેરી ગુડ, આપણે તારી વાતને માન આપશું, બરાબર. પણ મને ખબર હતી કે જેવો ઘડિયાળનો ટકોરો ફરશે ને એટલે એનું મગજ ફરશે. આ એક રીત છે, સિદ્ધાંત છે, કોઈની વાતનો તાત્કાલિક વિરોધ ન કરવો, સમજજો. નહીં તો પેલાનું મગજ ઠેકાણે નહીં હોય તો ઘર્ષણ થાય.
કોઈ કહે ને ત્યારે હાથ પાડ્યું એને. પછી સમય જાય ને એટલે પછી એને પોતાને એવું લાગે પછી કહેવાનું બોલો હવે વિચાર શું છે તારો, વિચાર કંઈ કરવો છે, બદલવો છે, એટલે પેલો જ કહે ચાલો ચાલ્યા જઈએ, એટલે પછી આવી જવાય, થઈ જાય કામ. પણ એ સમય પર વિરોધ કરો ને તો પછી બાત બગડી જાય. કાલે પણ હું એ જ કહેતો હતો, આત્મવિશ્વાસ કે કોન્ફિડન્સ કે ડર નથી એનો મતલબ એવો નથી કે બધા જોડે લડવાનું છે. પ્રેમથી વાત કરવાની ને, સમજો સામેવાળો કોઈ પણ વ્યક્તિ છે ને આપણી ભૂલ થઈ હોય, આપણે દાખલા તરીકે વનવેમાં ઘૂસી ગયો હોય ને પછી દાદાગીરી કરીએ કે આપણી પાસે લાઇસન્સ નહીં હોય ને દાદાગીરી કરીએ પોલીસ, તો સત્તા આગળ તો સાણ પણ નકામું જ છે ને. તમારે એને પ્રેમથી વાત કરવી હોય, સાહેબ ભૂલ થઈ છે શું કરીએ બોલો, પણ કોન્ફિડન્સથી પ્રેમથી વાત કરો એની જોડે, ભાઈ ભૂલ થઈ છે તો થઈ છે, પણ પછી તમે એને આ બતાવો મને પેલો ઓળખે જ આ ઓળખે, તમે એને કાયદો બતાવો તો એ ખોટી વાત છે ને. તમે કાયદાનો ભંગ કરેલો છે ભાઈ, તમે એને કાયદો કઈ રીતે બતાવી શકો? ચાલો બોલો. કારણ કે તમારી પાસે કાયદાનો અમલ કરાવવા માટે તો એ ભાઈને ત્યાં ઊભા રાખેલા છે, તો તમે એને કાયદો શીખવાડો, એ ખોટી વાત છે. એટલે આત્મવિશ્વાસ કે કોઈનો ભય ન રાખો એનો મતલબ એવો નથી કે આખી દુનિયા જોડે કંઈ ભાઈ ચડાવવાની છે. ભય ન રાખો એટલે તમારે ખોટું કરવું નહીં, તો ભય કેનો એમ સમજો, એ તો નેચરલ બાબત છે. આ કંઈ પીઠ થપથપાવવાની બાબત નથી, ધીસ ઇઝ નેચરલ. તમે કંઈ ખોટું કર્યું નથી તો તમારે ડરવાની કાં જરૂર છે, સમજો. પણ પછી તમે ખોટું કરતા હોય તો તમને ડર લાગે જ, એ વાત બી સાચી છે. હવે તમારી પાસે લાઇસન્સ નહીં હોય કે તમે હેલ્મેટ ન પહેરી હોય ને તમે આમ કરીને સામે જ ઊભા રહી જાઓ અને સામેથી મામાજી આવી જાય, ચાલ ભાંજા ઊભો રહી જાય, તો પછી તમને ફફડાટ તો થાય જ ને કે આ મામાજી આજે ચૂનો લગાવવાના, ને પછી તમે દાદાગીરી કરો તો પછી ખોટી વાત છે ને. એ તો કાયદો તોડો છો તો દાદાગીરી થોડી થાય, સમજો બરાબર. એટલે અહીંયા આ જ વાત છે કે ભાઈ તમારે તમારો આહાર જે તે શુદ્ધ રાખવાનો છે, તો તમને ભગવાનને વિશે સ્મૃતિ થશે. હવે એના પછી આવે છે વિમોક. વિમોક એટલે કામાના ભિક્ષવંગ, ભિષ્વંગ એટલે કામનો, અન ભિષ્વંગ એટલે વિષય ઉપર અનાસક્તિ, તે વિમોક કહેવાય. આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે જગત સંબંધી જે વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ કે ગંધ, એ પંચ વિષય જે છે એના પ્રત્યે તમારે ધીરે ધીરે અસંગી થવાનું છે. ભાઈ એ સહેજે સહેજે ભગવાને કહ્યું એ પ્રમાણે મળતા હોય તો એને ભોગવવાના, પણ એની બહુ આસક્તિ નહીં રાખવી કે આ જ જોઈએ. ઘણાના તો દિવસ ફિક્સ હોય કે આ દિવસે કઢી બનવી જોઈએ, આ દિવસે દાળ બનવી જોઈએ, આટલા દિવસથી આપણા ઘરમાં પેલું શાક બન્યું નથી તો કેમ નથી બન્યું. ઘણાના આપવા લેવાના કાટલા જ જુદા હોય, સમજા. લેવાનું હોય તો આટલું લઈ જવાનું, અને આપવાનું હોય તો પછી બિચારાને પેટમાં એવું દુખે કે પેટ મરી ગયો, મેં સબકા ખાઉં મેરા ખાયા તો મરી જાય, સમજો બરાબર. એવું ન હોવું જોઈએ ભાઈ. હવે જે છે તે બધું ભગવાનનું જ છે ને, આપણે અત્યારે જે કંઈ વિનિમયથી પ્રાપ્ત થયું છે તો એ પ્રમાણે સબકા સાથ સબકા વિકાસ, જે આપણું છે તો આપણે મળી ગયું. 2 રોટલી તમે ખાતા હો તો કંઈ 4 ખવાવાની નથી, તો બીજી 2 જે કોઈને કામમાં આવતી હોય તો દઈ દેવું ને શાંતિથી. મગજમારી શું કામ કરો? સંગ્રહ વૃત્તિ રાખવાનો કોઈ મતલબ નથી. એટલે ભગવાને શું કહ્યું? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે સહેજે સહેજે તમને મળતા હોય અને ભોગવો, એમાં કોઈ એ નથી બાદ. પણ આ જ જોઈએ, આના વગર ન ચાલે, આ તો આમ જ જોઈએ. કઢી એટલે આટલું પ્રમાણમાં મીઠાનું, કઢીની અંદર એમ કહે કે તમારે પેલી પકોડીવાળી કઢી જોઈએ, કઢીની અંદર આંબા અડદ તો જોઈએ જ, કઢીની અંદર આદુ તો જોઈએ જ. અરે એટલી બધી ચોઇસીસ ભાઈ તને ક્યાંથી મળી ગઈ? હા, કઢી પાછી ચોખ્ખા દહીંની, પેલા મોળા દહીંની જોઈએ ઘણાને, ખાટા દહીંની ન ચાલે, છાશની ન ચાલે. અરે એવું બધું શું કામ છે ભાઈ? જે મળે તે ભગવાનની દે હતી. કઢી તો કઢી, દાળ તો દાળ, શાક તો શાક, જે મળ્યું તે સાચું ભગવાનનું નામ દઈને જમી લેવાનું શાંતિથી. એમાં એટલો બધો આગ્રહ ન રાખો. ભગવાન શું કહે છે કે સહેજે સહેજે જે કંઈ મળે એ ગ્રહણ કરી લેવું ઠાકોરજીને ધરાઈને, પણ બધી ચોઇસીસ નહીં બરાબર. મગ ન ભાવે, મઠ ન ભાવે, રીંગણા ન ભાવે, એમાં પુરુષોના તો બહુ બધા નાટક હોય. પાપડી ખાતો હોય પણ પાપડી જેવી પાપડીની બેન કોણ? તો વાલોર, તો વાલોર ન ખાય. હવે હું અહીંયા જ તમને બેઠેલા પૂછું તો કેટલા લોકો વાલોર ખાય છે? તો હમણાં બધા વિચાર કરતા થઈ જશે. પહેલાં તો વાલોર શું કહેવાય એ જ ઘણાને ન ખબર હશે, બરાબર. હા, ઘણાને તો ખબર જ નથી કે વાલોર ને પાપડી અલગ અલગ છે, સમજો. મને ખબર ને, હું ઘણી જગ્યા પર અહીંયા રાંદેરના બજારમાં અમે લોકો, હું ને ગોપાલભાઈ જ પાપડી લેવા ગયા તો પેલો અમને વાલોર પકડાવતો હતો. નહીં થાય, ખબર છે, વાલોર જ થાય. એટલે તો મેં તમને કહ્યું કે વાલોર ને પાપડી, હવે વાલોર પણ શાક જ છે ને, સમજો. પણ પાપડીનું પેલું ઊંધિયું બને એટલે અહીંયા લોકો એની થોડી મિષ્ટાનમાં ગણતરી કરે.
પણ તમને વાલોર એકચ્યુઅલી બનાવતા નથી આવડતી. તમે વાલોર પણ જો બરાબર બનાવો ને તો વાલોરનું પણ લીલું શાક પાપડીના શાક જેવું જ લાગે, મધુર. સમજો, અતુલભાઈના ઘરે બનાવેલું ગોપાલભાઈએ, અને એની બહેનોએ જ ખાધેલું. તે એક ખાલી ખબર નહીં પડતી કે પાપડી છે કે વાલોર છે, ગોપાલભાઈએ જ બનાવેલું. સમજો, એકચ્યુઅલી વસ્તુ શું હોય છે, તમને એવું મગજમાં ફિટ બેસી ગયું હોય કે આ વસ્તુ આમ જ જોઈએ ને આમાં આ જ ચાલે, એવું કંઈ હોતું નથી. બધું પેટમાં તો જવાનું જ છે ને, અને અંદર જાય તો બધું મિક્સ જ થઈ જાય છે. અંદર કંઈ ખાડા એવા પડેલા છે અલગ અલગ, કે પાપડીનું ખાનું અલગ છે, વાલોરનું ખાનું અલગ છે, રોટલીનું ખાનું અલગ છે, રોટલાનું ખાનું અલગ છે. કંઈ ખાના તો અલગ છે નહીં. અહીંયાથી તો જાય છે ઈસોફેગસમાંથી બધું અંદર, બધું જય સ્વામિનારાયણ, બધું ગોળ 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 અંદર જ જાય છે. બરાબર? એટલે એવી બધી હો ગોટું એને લોટું, અહીંયા તોફાન નહીં કરો, શાંતિથી સાંભળો. બરાબર? ચાલો, એટલે એ પ્રમાણે શું કહ્યું, વિષય જે છે એના વિશે અનાસક્તિ. બીજો વિષય જીતવાનો શ્રેષ્ઠ રસ્તો એવો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય જે છે તે ભગવાન સંબંધી કરી દેવા. ચાલો ભાઈ, તમને શબ્દની બહુ આસક્તિ છે, ગાયનો સાંભળવાની કે આ તે, તો તમે ભગવાનના ભજન કીર્તન સાંભળો ને, કોણ ના પાડે તમને? કીર્તન ભક્તિ સાંભળો, ભગવાનના સારા સારા કીર્તનો સાંભળો, ભજનો સાંભળો. ભાઈ, કથા વાર્તા સાંભળો. તમને જો શબ્દનો બહુ, વિષયનો બહુ લોભ છે, તમને બહુ ગમે છે, તો એવું ઘણાને એવા સારા સારા સ્પર્શ ગમતો હોય તો ભાઈ ભગવાનને ચડાવેલી જે વસ્તુ છે તેનો એવો સ્પર્શ રાખો. બરાબર? રૂપ છે તો ભગવાનની મૂર્તિનું દર્શન એનો રાખો. અલગ અલગ ભગવાનના આપણા જે 6 ધામના દર્શન છે, બદ્રીનાથ, કેદારનાથ આદિક હમણાં ખુલી ગયા, એના દર્શનો છે. આ બધું ઓનલાઈન અત્યારે આવતું જ હોય જ રોજ. દ્વારિકા આદિકના દર્શન છે. ભાઈ, આ નોમનું છે એટલે બધા અંગીકાર કરી શકો છો. બરાબર? હા, અંગીકાર કરજો, બિંદાસ કરજો, ટેન્શન નહીં લેતા. બરાબર? એટલે એ પ્રમાણે તમારે શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, રસ હોય, ગંધ હોય, એ બધું એક એક કરીને તમારે ભગવાન સંબંધી કરવાનું છે. બરાબર? રસ પણ છે તે ભગવાન સંબંધી, ગંધ પણ છે તે ભગવાન સંબંધી. તો ધીરે ધીરે જગતના વિષયો જે છે એના પ્રત્યે આસક્તિ તમને જે છે તે ઘટશે. એટલે જેટલી જગતના વિષયો પ્રત્યે આસક્તિ ઘટશે એટલું પરમાત્માને વિશે તમને ધ્યાન વધશે, ભક્તિ વધશે, અને પરમાત્માની અખંડ સ્મૃતિ રહેશે. જગતમાં જેટલી સ્મૃતિ રહેશે એટલા ભગવાનના ભજનમાં ઇન્ટરવલ પડશે, સ્મૃતિ ભંગ થશે. સાચી વાત છે ને? આપણે જોઈએ જ છે ને. બરાબર? એ મોટું મોટું અવાજ બહુ આવે છે. ચાલો, એટલે શું કહ્યું, એ ઉપર શાંત ઉપાસિત, એટલે શાંત થઈ ઉપાસના કરવી, એવું શ્રુતિનું પ્રમાણ છે. જો ભાઈ, જેને વૈરાગ્ય છે એ જ વ્યક્તિ શાંત હોઈ શકે. કારણ કે જેનું અંતકરણ જે છે એ શાંત છે એ જ વ્યક્તિને શાંત કહ્યું શાસ્ત્રમાં. જેનું અંતકરણ ચંચળ છે, ઘડીકમાં આમ કરી નાખું, ઘડીકમાં પેલું કરી નાખું, ઘડીકમાં આમ જવું જ, ઘડીકમાં તેમ જવું છે, એને કોઈ દિવસ શાંતિ થતી નથી. શાંતિની કોઈ પ્રક્રિયા નથી, યાદ રાખજો. શાંતિ માટે તમારે શાંત થવું પડશે, એનો અભ્યાસ કરવો પડે. શાંત થવા માટે કંઈ કરવાની જરૂર નથી. કંઈ ન કરો એટલે તમે શાંત થશો. સમજો, આપણી આ બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે આ કરું તો શાંત થઈ જવા. ના, કંઈ ન કરશો એટલે શાંત થઈ જશો. બાકી તમે કંઈ કરવા જશો ને તો શાંતિ રહેશે જ નહીં. બરાબર? શાંતિનો સ અને સુરતીનો સ અલગ છે, પણ એ બંને ભેગા થઈ જાય, મેચ થાય. સુરતી લોકો બહુ શાંત હોય, કારણ કે કંઈ ન કરવામાં એ લોકો બહુ રાજી. હવે તો જો કે એ લોકો પણ એવા નહીં રહ્યા. પણ બીજી જાત માટે શાંત રહેવું બહુ કઠણ છે, કારણ કે ન કામના કામ પણ એ લોકો શોધી નાખે. કંઈ ના કામ હોય તો બાજુવાળાને ત્યાં બેસવા ચાલ્યા જાય પાછા, કે બહુ વખતથી બેસવા નહીં ગયા ને. હવે અહીંયા લોકોના બહેણામાં જવાનું પણ અઘરું લાગે છે ને એ લોકો બેસવા ચાલ્યા જાય. પેલો બિચારો બી ટેન્શનમાં હોય, આમ તેમ જવાનું હોય, તમે બેસવા એવા ચાલ્યા જાઓ એટલે પેલાને પણ ટેન્શન કે આ કા આવી ગયો, પણ બિચારાથી કંઈ બોલાય નહીં. હવે એ બેસવા ગયો કેમ? કારણ કે એને શાંતિ નથી. સમજો? બરાબર? હવે એને જે કંઈ અશાંતિ છે તો એને થયું કે હું એકલો થોડો અશાંત રહું, ચાલ જઈને પેલાને પણ જરા લાકડું કરું ને, એટલે જઈને લાકડું કરી આવે. બરાબર ને? એટલે એ લાકડું પછી આગ જે છે તે ચાલ્યા જ કરે સીધી સીધી, એટલે બધા જ અશાંત, એટલે આખો સમાજ અશાંત. સમજો? શાંતિમાં તે કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. કંઈ ના કરો એટલે તમે શાંત બેસી જવાનું, આમ ને આમ, એટલે શાંત. બરાબર? એટલે શાંત રહેવું એ આપણો સ્વભાવ છે, પણ આપણે આપણા સ્વભાવની વિરુદ્ધ જઈને બીજું ઘણું બધું કરવા જઈએ છીએ, એટલે આપણી શાંતિ જોખમાઈ જાય છે, શાંતિ ચાલી જાય છે. સમજો? બરાબર? પડકારો પણ એટલા જ રાખવાના કે એટલા જ લેવાના કે જેમાં આપણે પોતે શાંત રહી શકીએ.
પછી એવા પડકાર ન લેવાના કે ભાઈ હું ઉપરથી કૂદું અને સુપરમેનની જેમ ઉડતો થઈ જાઉં. બરાબર, આપણે સુપરમેન નથી, સમજો, આપણે ઉડી નહીં શકવાના. એટલે પડકારો કેવા લેવાના કે જે હકીકતમાં ગ્રાહ્ય હોય, કે જે થઈ શકતા હોય, તો તમે શાંતિથી એ પૂરા પાડો. પછી ખોટા ખોટા પડકાર લેવું તો દુઃખી થાવ જીવનમાં. બરાબર, એટલે ઉંમરને જોવાની, અવસ્થાને જોવાની, પછી પડકારો લેવાના ને. ખોટા ખોટા પડકાર ઊભા કરી નાખો તમે તમારા જીવનમાં તો પછી દુઃખી થાવ, શાંતિ બધી જોખમાઈ જાય. બરાબર, ચાલો. એ પછી આવે અભ્યાસ. બરાબર છે, આરંભણ સંશીલનમ પુનઃ પુનરભ્યાસ, એટલે આલંબનનું પુનઃ સંશીલન તે અભ્યાસ. એ ઉપર ભાષ્યકારે સદા તદભાવ ભાવિત, હંમેશા એના પરમાત્માના ભાવથી ભાવિત એ સ્મૃતિ ગીતા વાક્ય પ્રમાણ તરીકે બતાવ્યું છે. હવે અભ્યાસ કોનો કરવાનો તે સાંભળો. આલંબન પુનઃ એટલે એનો અર્થ શું થાય તે આપણે સમજીએ. આલંબન એટલે આત્માને ઠેરવાનું ઠેકાણું, એટલે પરમાત્મા. ભાઈ આત્માને કોનું આલંબન છે? તો પરમાત્માનું. એટલે જીવાત્મા જ્યાં સુધી પરમાત્માનું ધ્યાન કરે છે, કે પરમાત્માના ભરોસે છે, કે પરમાત્માની અંદર સ્મૃતિ રાખે છે, ત્યાં સુધી એનું પરફેક્ટ એડ્રેસ છે. પણ જીવાત્મા એના ખોટા એડ્રેસ પર કાયમ ચાલ્યો જાય છે. એનું ખોટું એડ્રેસ કયું? માયા. એટલે એને આલંબન કોનું હોવું જોઈએ? પરમાત્માનું હોવું જોઈએ. તે એનું પરફેક્ટ એડ્રેસ છે, તો એમાં એ શાંતિથી એટલે રહી શકે. બરાબર, એટલે આલંબનનું પુનઃ સંશીલન તે અભ્યાસ. સંશીલન એટલે સોબતમાં રાખીને પાસ ચડાવવો. એટલે એ ભગવાનની નજીક રહેવાનો પ્રયત્ન કરીને એની સોબત રાખીને એનો પાસ ચડાવવાનો છે, કે ભાઈ એ ભગવાન છે, એ ભગવાનનો હું દાસ છું ને મારે એ ભગવાનનું ભજન કરવાનું છે, એ પ્રમાણે. બરાબર, એટલે પછી શું કહ્યું કે ભાઈ એ ઉપર ભાષ્યકાર એટલે રામાનુજાચાર્ય પહેલાંના ભાષ્યકાર દ્રવિડાચાર્ય, જે આપણે દ્રવિડાચાર્યનું આગળ ચરિત્ર જોયેલું તે, એમણે શું કહ્યું કે ભાઈ સદાત એટલે હંમેશા એના પરમાત્માના ભાવથી ભાવિત, એટલે પરમાત્માના ભાવથી જેનું મન રંગાયેલું ગળાયેલું છે, અર્થાત ફરી ફરીને સંશીલન કરવાથી જેવું બનવું જોઈએ તેવું બનેલું છે. એટલે કાયમ ભગવાનના એક, મહારાજે કહ્યું ને એ પ્રમાણે, એક ઘાટ સમયને બીજો ઘાટ, બીજો ઘાટ સમયને ત્રીજો ઘાટ, ત્રીજો ઘાટ સમયને ચોથો ઘાટ, એમ કરીને ભગવાનના ઘાટો ઘડિયા કરવા, મનને નવરું ન રાખવું. સમજો, આને શું કહ્યું છે કે ભાઈ એ પ્રમાણે એને ભગવાનના ભાવથી ભાવિત કરવાનું કહ્યું. એ સ્મૃતિ જે છે તે ગીતા વાક્ય પ્રમાણ તરીકે બતાવેલું છે. એટલે ગીતામાં આ પ્રમાણે કહ્યું છે કે ભાઈ એ ભગવાનના એક એક કરીને ઘાટ ઘડતા રહેવું, મનને નવરું ન બેસવા દેવું. તો પછી એ વસ્તુનો તમને, એ ભગવાનનો તમને રંગ ચડી જાય. તમે જે કામ કાયમ કરો પછી ધીરે ધીરે તમને ગમવા માંડે, પછી તમને થાય કે ચલો હવે આ જ કરીએ, આમાં મજા આવે છે. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવ